ભારત માતા કી બધા બે છૂટા કરો. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. નમસ્તે સદા વસ્તરે માતૃભૂમિ. એ માતૃભૂમિ તેને સદાવંદન સાથે 72માં અખિલ ભારતીય સહકાર સપ્તાહમાં આ વર્ષ એટલે 72નું વર્ષ સહકાર સપ્તાહનું છે. 71 વર્ષથી આપણા દેશમાં 14 નવેમ્બરથી 20 નવેમ્બર 7 દિવસ સહકાર સપ્તાહના પ્રોગ્રામ ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ દ્વારા જે રીતના 7 દિવસના આયોજનો થાય છે અને સમગ્ર દેશ ઉજવે છે તે સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. દર વર્ષે સહકાર સપ્તાહમાં એક ટાઇટલ દેવામાં આવે કે દેશ આ વર્ષે કયા ટાઇટલથી સહકારી પ્રવૃત્તિને આગળ વધારશે ને કયા રીતના કામ કરશે. આ વર્ષનું જે ટાઇટલ છે એ આત્મનિર્ભર ભારત માટે સહકારી ક્ષેત્ર શ્રેષ્ઠ માધ્યમ છે બોર્ડમાં લખેલું. એમ આ વર્ષે આત્મનિર્ભર ભારત બનવા માટે સહકારી પ્રવૃત્તિ કઈ રીતના કામ કરશે, કઈ રીતના મદદ કરશે એ આજનું ટાઇટલ છે. અને સાથે 7 દિવસનું અલગ અલગ ટાઇટલ હોય છે કે સાથે 7 દિવસ સમગ્ર દેશમાં કયા ટાઇટલ ઉપર કાર્યક્રમો થશે. એમ આજનું જે ટાઇટલ છે આપણું આજના દિવસનું ભારતની સહકારી પ્રવૃત્તિ માટે રાષ્ટ્રીય સહકારી નીતિ આર્થિક અને માળખાગત નો રોડ મેપ બનાવવા બાબત. કે સહકારી પ્રવૃત્તિ તો છે 1904માં આપણા દેશમાં સહકારનો કાયદો આવી ગયો હતો. 1947માં દેશ આઝાદ થયો. આઝાદી પહેલાથી સહકારી પ્રવૃત્તિ આપણા દેશમાં કામ કરે છે ને લગભગ ગામડે ગામડે આપણી સેવા સહકારી મંડળી એટલે ટેક્સ ડેરીઓ મંડળી નાની મોટી મંડળી કંઈક ને કંઈક કામ કરે છે. પણ આને એક લાઈનમાં સમગ્ર દેશમાં કઈ રીતના કામ કર્યું એનો આખો રોડમેપ બનાવવાનું તે નક્કી કર્યું. એ આધારિત 2021માં આપણા દેશમાં પહેલું સહકાર મંત્રાલય બનાવવામાં આવ્યું. આપ સૌ જાણો છો કે દેશમાં પહેલા આપણા સહકાર મંત્રી તે દેશનું ટોપનું જે નેતૃત્વ કરાય મોદી સાહેબ એના પછી બીજા નંબરનું જેનું સ્થાન છે અમિતભાઈ શાહને ભારત દેશના પહેલા સહકાર મંત્રી બનાવવામાં આવ્યા. અને એને નિર્ધાર કર્યો કે મારા દેશને એક પણ સહકારી સંસ્થા નબળી ન રહે અને આગળ વધારવા માટે શું કામ કરવું જોઈએ. 2022ના સરકારી નીતિ બનાવવા માટે એનું માળખું બનાવવામાં આવ્યું અને એના એ ટીમના પ્રમુખ આવા પૂર્વ કેબિનેટ મંત્રી આપણા રેલવે મંત્રી હતા એમને બનાવવામાં આવ્યા અને 48 જણાની એની કમિટી બનાવી અને એનું અધ્યક્ષ જે આપણા સુરેશ પ્રભુજી બન્યા અને કામગીરી ચાલુ કરવામાં આવી. સૌથી પહેલું કામ શું કર્યું કે આપણા દેશમાં સૌ કંઈક ને કંઈક આપણી સેવા મંત્રી સાથે જોડાયેલા છે. એને જોડાયેલા કે એને ડાયરેક્ટ ભારત સરકાર સહકાર મંત્રાલય કઈ રીતના જોઈ શકે તો ઓનલાઈનના માધ્યમથી જોડવા માટે ઓનલાઈનની સિસ્ટમ નક્કી તો કરી તેના માટે હાર્ડવેર આપણે કોમ્પ્યુટર પણ હોવું જરૂરી છે. તો આપણા દેશની બધી મંડળીઓ પાસે કોમ્પ્યુટરો નહોતા તો કોમ્પ્યુટર પણ ભારત સરકારે એનું બજેટ અલગ ફાળી કોમ્પ્યુટર ફાળ્યો અને ઓનલાઈનના માધ્યમથી ડાયરેક્ટ સીધું દિલ્હી સહકારી મંત્રાલય સાથે જોડવાનું કામ કર્યું. આપણી સેવા સહકારી મંડળી શું કામ કરી રહી છે તો ત્યાં જોઈ શકે કે કેટલી નબળી પડી કઈ રીતના કામગીરી કરે છે. પ્લસ એના બાયલોગ બદલવાનું કામ બીજું કર્યું. પહેલા આપણે બાયલોગ બદલવો હોય સેવા મંડળીનો તો વાર્ષિક સાધારણ સભામાં ઠરાવ થાય પછી ડીઆર પાસે જાય એકાદ વખત પાછી ક્વેરી આવે પૂર્તતા મોકલો આમ કેમ 2 વખત થાય પાછી જાય પાછા આપણા ચેરમેન સારા મજબૂત હોય તો એ ડીઆર બેસે અને સમજાવે પછી પાસ થતું. આવી જનરલ સિસ્ટમ હાલતી ને પણ સરકારે ભારત સરકારે નક્કી કર્યું કે આ સેવા સહકારી મંડળીને મજબૂત કરવી એની નીતિ આધારિત 21 થી વધુ માન્યતા આપી અને સમગ્ર ભારત દેશની સેવા સહકારી મંડળ એક સરખા બાયલોગમાં પરિવર્તિત કરી દેવામાં આવી. આપણે અહીંયા સુધારો સામેથી બિહારના ફોન આવતા કે તમારી વાર્ષિક સાધારણ સભામાં બાયલોગ બદલવાનો નિર્ણય લઈ અમને મોકલો એટલે અમે તાત્કાલિક સુધારી દઈએ. આજ આપણી સેવા સહકારી મંડળી પાક ધિરાણ તો વર્ષોથી આપે છે, ખાતર વેચે છે, એની સેવાની ઉપરાંત જે કઈ કામ કરે તમામ પ્રકારના છૂટછાટ આપી અને આપણે કામગીરી કરવાની છૂટ આપી છે.
કારણ કે સરકારી પ્રવૃત્તિ મજબૂત બનશે તો આત્મનિર્ભર જે ભારત બનાવવાનો નિર્ધાર છે એ સામાન્ય લોકો જ્યારે મજબૂત બનશે, સામાન્ય લોકો આત્મનિર્ભર બનશે ત્યારે આત્મનિર્ભર ભારત બનશે. સરકારી પ્રવૃત્તિ જેવું માધ્યમ છે કે સામાન્ય લોકોને આત્મનિર્ભર બનાવી શકે. 2047માં વિકસિત ભારતનું પણ સપનું જોયેલું છે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ. તો વિકસિત ભારત ત્યારે જ બનશે જ્યારે આત્મનિર્ભર ભારત બનશે. આપ સૌએ નિર્ધાર કરવો પડશે કે આત્મનિર્ભર ભારત બનાવવા માટે કે લોકલ ફોર લોકલનું સ્લોગન છે, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીનું સ્લોગન જે આવ્યું છે, આપણે પણ સ્વદેશી અપનાવવું પડશે. પહેલી પ્રાયોરિટી મારા વિસ્તારમાં બનેલી વસ્તુને આપવી પડશે, આપણા દેશમાં બનેલી વસ્તુને આપવી પડશે. આપણે સ્વદેશી અપનાવીશું તો એનો રૂપિયો આપણા દેશમાં રહેશે. આપણા દેશમાં જે લોકો કામ કરશે નફો એના ઘર લગી જશે, પણ જ્યારે વિદેશી વસ્તુ વાપરશું તો એનો નફો આપણા દેશને બદલે બીજા દેશમાં આવી જશે. આ કેટલી રીતે આપણા દેશને નુકસાની જશે. આજ કેટલી વસ્તુ એવી છે, આજ મોટી મોટી કંપનીઓ હરેક વસ્તુ સામાન્ય ટાટની કે સોયથી બનાવી મોટી મોટી કાર ગાડીઓ બનાવતી, મોટા મોટા મશીનરીઓ બનાવતી વિદેશી આવી ગઈ છે. તો જ્યાં લગી આપણે આપણા દેશમાં બનતી વસ્તુઓ સ્વદેશી નહીં અપનાવે ત્યાં લગી રૂપિયો આપણા દેશનો વિદેશમાં જશે. ખાણી પીણીની વસ્તુઓ, પીઝા, બર્ગર આપણા દેશની વસ્તુઓ જ નહોતી, વિદેશી કંપનીઓ આવી વેચતી થઈ, લોકો ખાતા થયા, ફાસ્ટફૂડ ખાતા થયા, એનો નફો ન્યા જાય છે. એક તો આપણા પૈસા તો જતા જાય છે, પણ આપણે અહીંયા બાજરાનો રોટલો ખાતા બંધ છે, વિદેશી વાસી ખાવાનું ચાલુ છે, આપણી તબિયત પણ બગડતી જાય. અહીંયા બધા વડીલો બેઠા છે, વડીલો તો લગભગ બહારનું નહીં ખાતા હોય આવું, પણ આજનું જે યુવા ધન આ ગેરમાર્ગે દોરેલું તેમને ખીજાઈને કેમ નહીં પણ પ્રેમથી સમજાવીને કહેવું પડે કે આપણું સાચું ખાણું શું હતું. વિદેશી કંપનીઓ નહીં પણ આ બેંકો આવી ગઈ, કેટલો રૂપિયો આપણો અલગ અલગ માધ્યમથી પ્રાઇવેટ બેંકો જે વિદેશી આવી ગઈ છે, હિડન ચાર્જ આપણને ખબર ન હોય એવા ચાર્જીસ લગાડી લોભાવણી લાલચો આપી ખાતા ખોલાઈ જાય છે, પછી ચાર્જીસ લાગે ને વિદેશમાં જાય. તો આ બધાથી આપણે સાવચેત રહેવું પડશે અને આપણે વિચારવું પડશે, મનોમંથન કરવું પડશે અને દેશને આગળ વધારવા સરકારના માધ્યમથી આપણે કેવી રીતના મદદરૂપ થઈએ એ વિચારવું પડશે. નવા યુવાનોને જોડવાની આજ સરકારી માધ્યમમાં ખાસ જેવું છે. આજનો યુવાન માત્ર એટલું વિચારે છે કે કોલેજ પૂરી થઈ ને હું કેમ રૂપિયા કમાવતો થાવ, મારું ઘર કેમ ચાલે ને કેમ આગળ વધું, પોતાના સ્વાર્થે ખાલી વિચાર, પણ એનાથી આત્મનિર્ભર ભારત નહીં બને. આ સરકારી પ્રવૃત્તિમાં જો આપણે નવા યુવાનને જોડશું ને તો હું કેમ આગળ વધુ એની બદલે મારી સાથે રહેલા તમામ લોકો આગળ કેમ વધે એનું વિચાર, તમામ લોકો આગળ વધશે તો નિસંકોચ એ યુવાન પણ આગળ વધશે, ત્યારે બધા લોકો આગળ વધશે. સમૂહનો વિચાર છે તો સમૂહનો વિચારવાની તાકાત માત્ર સરકારી પ્રવૃત્તિમાં જ.